એવા ચારણો રે વિના સુના ને હડા અને સુના પડા હાવજો ના હંડાણ રે ગાંડી ગીર ના રાજા એવી ભૂમિ રે પુકારે ભોળા બાળને એવા ત્રીજા રે પહરે મોરલિયા ટહુકતા હવે ઉઠો ગોવાલો ગોરડા ઉભરાય રે ગાંડી ગીરના રાજા એવી સાસુ રે ફેરવાના ટાણા થઈ ગયા એવા ચારણો રે વિના સુના ને હડા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વિશ્વિડ એક્સ્ટ્રા. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આપણી ચેનલમાં આપણે અત્યાર સુધીમાં રાજકોટમાં કંઈક સારી વસ્તુ, સસ્તી વસ્તુ, ઓફરમાં કે કંઈક બેસ્ટ વસ્તુ ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, એ બધું દેખાડતા રહ્યા છીએ. ઘણા બધાની કોમેન્ટ્સ હોય છે, પણ કંઈક એવી વસ્તુ દેખાડો કે જે બધાયના કામની હોય. તો એક વસ્તુ આજે અમે તમારા અને મારા બધાના જીવનમાં બહુ ઉપયોગી છે. ઘી. ઘી આપણે અત્યાર સુધી શું કરતા હોય કે ડેરીનું લેતા હોય અથવા તો આપણા નજીકમાં ક્યાંકથી લેતા હોય, પણ ઘણાને આગ્રહ હોય કે ભાઈ ચોખ્ખું ખાવું, સ્પેશિયલ સારી વસ્તુ ખાવી. અને એમાં અમે અત્યારે આવી ચૂકીએ છીએ રાજકોટથી ઘણા દૂર ગીરમાં. અમારા સગાનું ઘર છે સાપનેસ ગીર, અને હું તમને દેખાડવા માંગીશ આ વ્લોગમાં સ્પેશિયલ સાપનેસ ગીરની જે મહેમાન ગતિ છે. અહીંયા જ્યારે અમે આવી તો કઈ રીતે રહેતા હોય, અમારા હગાવાલાનું જીવન કેવું હોય છે. ગીર નેસનું ઘી ખરીદવા માગો છો તો એ કઈ રીતે ખરીદી શકો, એમાં કઈ રીતે બનતું હોય, એ કઈ રીતે અહીંયા થાય છે, એ બધું તમને આ વિડીયોમાં અમે આખું ડિટેલમાં કહેવાના છીએ. તો તમે જો ઘી ખરીદવા માગો છો, ગીરની જીવન, ગીરની લાઈફ જોવા માગો છો ને, આ વિડીયો પૂરો જોવો, તમને બહુ મજા આવશે. આ છે ને દલખાણીયા છે. અમારું સાપનેસથી દલખાણી આવવામાં 8-9 કિલોમીટર થઈ જાય. એટલે અમારે ત્યાં લાઇટ ન હોય નેસમાં, એટલે દળણા દળાવવાનું, કોઈ નાનું હોનું કરિયાણું લેવું હોય એ બધું અહીંયા દલખાણીયા. મોટી ખરીદી કરવી હોય તો ધારી તાલુકામાં જવાનું. તો હવે અમે ધારીથી આગળ નીકળી ગયા છીએ ને એમ કહેવાય કે જંગલનો આભાસ થવા માંડ્યો છે. બધી બાજુ મોટા મોટા ઝાડ ને ડુંગરા દેખાવા માંડ્યા છે. કેમ કે આ બધું શું છે, મધ્ય જંગલ છે આખું. સીધો કોડીનાર કનકાઈ બાણે એ રસ્તો જાય છે. અને અહીંયા પેલા નેહડાઈ હતા ખોડિયાર માનો. હવે તો શું છે કે ઉજળ છે. હા, નીકળે ને ઘડે કાં તો કાંઈ કે ગાઢ જંગલ રહ્યું ને, એટલે દરવાજે લાંબો થઈ બેઠો જ્યાં મંદિર ઓટે છે લાંબો થઈને બેઠો. એ ફોટો બહુ વાયરલ. આ જંગલમાં રહેવું ને આવા વીસીના ને હાવજના ને એરુના મોઢામાં રહેવું ને એમને બધું થોડું મળી જાય અહીંયા. તમારે આ રોજનું હોય છે ને, રોજ કંઈક ને કંઈક દેખાય. આ રોજનું અહીંયા તો ઈશ્વરના રખોપા હોય ભાઈ. આહાર ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, કોણ પૂછે કે એને શું થાય છે. આહાર ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. અને એવું છાપાઓમાં વાંચતા હોય ને એમ જોતા હોય સમાચારોમાં કે માલધારી હવે ગીર મૂકીને શહેરમાં જવા માંડ્યા છે. અને માલધારી જાહે પછી આ જંગલ લઈને જવાનું છે, એ નક્કી રાખજો. કારણ કે કાંઈ છે જ નહીં. માલધારી છે અહીંયા, ઉજળ છે અહીંયા, ભલે ઉજળ છે અહીંયા, કોઈ પોગતું જ નથી. ઊભું કેમ રહેવું અહીંયા, કોની પાસે ઊભું? અમારા પેલા આહુડાવી છે, ભંઠા છે, જે નેહડા જૂના કાળીપાટ છે, બધા ટીંબો છે, જે નેહડા ચાલુ હતા, બાણેશ છે, એ નેહડા હતા. બાણેશ અત્યારે જગ્યા છે અને જંગલ ખાતું રહે છે, ત્યાં કોક જાય. હવે આ સાપનેસમાં નેહડું ન હોય અને માથોડા ટક ખડ ને કંજર ઊભું હોય તો ભલે સ્ટાફ આંટો મારી શકે. રાત્રે અહીંયા આવીને શું કરે? આંટો મારીને વ્યા જાય. 700 સાડીઓ જ માલધારી છે જંગલમાં. કારણ કે એ ઝાડવે માલધારી નો આટા મારતો, એની ભે આટા મારતી. એને વાસ આવે, ફૂફાડો મારે ભે, એટલી જોવા જાય કે અહીંયા આવો જાયેલી હોય છે, કાંઈ મર્યું છે. ભલે મીંદડું મર્યું હોય તો એને ખબર હોય. એટલે આ બે સંકળાયેલા છે, માલધારી, જંગલ ખાતું અને સિંહ અને જંગલ. આ ચારેયનું સંકળાયેલું એકારી. એટલે આની તો ઓર મજા છે. એવા ચારણો રે વિના સુના ને હડા અને સુના પડા હાવજો ના હંડાણ રે ગાંડી ગીર ના રાજા એવી ભૂમિ રે પુકારે
ભોળા બાળને એવા ત્રીજા રે પહરે મોરલિયા ટહુકતા હવે ઉઠો ગોવાલો ગોરડા ઉભરાય રે ગાંડીગીરના રાજા એવી સાસું રે ફેરવાના ટાણા થઈ ગયા એવા ચારણો રે વિનાના સુનાને હડા હા ભાઈ હોય માયામાં જ ડૂબ્યો ખોટા સપનામાં હું તો માયામાં ડૂબ્યો ખોટા સપનામાં ખૂંચો પછી અભિમાને આડો દાટ વાળ્યો રે માટે હાદ કે મહાબળે માતાજી હાદ કે મહાબળે અને જંગલ ખાતાનો એવડો સહકાર અમારે આ વાવાઝોડામાં ને બધું આ તે હતું તો અમારે તો શું છે કે આ ઝૂંપડપટ્ટી બધી ઉઠતા કઈ વાર ન લાગે ઝૂંપડા તો એમના બંગલા છે અહીંયા બધા એની વ્યવસ્થા નોખી આ બૈરા અલગ આદમી અલગ એવી રીતે એની વ્યવસ્થા કરી દીધી ઉપલા અધિકારીથી માંડી અહીંયા નાનો ટાપ કોઈ તકલીફ હોય રાતે કોઈને ક્યાંય જવું આવવું કોઈ દવાખાના છે આવી રીતે ભાઈઓને કોડે રહેવાનું પછી તો ભાઈ આપણે નુકસાનકારક થાય તો એની નોકરીની ફરજ છે તો એ કરે જંગલ અહિત કામ કરો તો તમને નડવાનું જ છે બધું કોઈ પણ વ્યક્તિ હોય અમારે સિંહ હારે રોજનું થયું અમારે ઘણા ફેરું નુકસાન થાય છતાંય અમારે સિંહ માથે પ્રેમ આવે કારણ કે એ વસ્તુ એવી છે હમણાં સરકારે કાંઈક 50,000 રૂપિયા કર્યા છે ને કે 30,000 1.5 લાખની 2 લાખની ભેં માર નાખે 1 લાખની માર નાખે તો એ માલધારી કોઈ દી કંકણીઓ નહીં આને અમારે ઠપકો કોને દેવો તો એ માલધારી ખુશી થતો એ ઊંઘતો હોય ને તો એ અહીંયા બેઠો બેઠો રાજી થતો અને માલધારી મહેમાનના ભૂખ્યા ભાઈ મહેમાન ક્યાંથી નેસડામાં શું છે નિર્દોષ ભાવ હોય મહેમાનો માટે એને હવે એનો કોઈ સ્વાર્થનો ભાવ ન હોય ગમે એના મહેમાન ગમે એ હોય આશરો પૂછીને આવે એટલે એનો એક નિર્દોષ ભાવ જાગે એનો અને આ નેરડાનો ભાવ એવો હોય કે એ કોક જ એવો હોય કે આના ફોન નંબર લે નકર કોઈને એ ફોન નંબર નથી લેતા કોક સામો એવો ભાવુક માણસ મળે કે તમે ક્યારેક અમદાવાદ આવો કે રાજકોટ આવો તો મને મળજો કે નંબર તો એના હાથે નંબર દે તો એમ ન કે સાહેબ તમારું કયું ગામ છે ભાઈ તમે મને નંબર દેતા જાઓ એ કોઈ દી એવો પ્રશ્ન એ કોઈ નેહવાસી કોઈ પણ અમારા ગીરની અંદર સપન નેહ છે ગમે એને ત્યાં જાઓ એના આશ્રમ ધર્મ એટલે મહેમાન ગતિનું છે ને નેહડામાં ભલે ગામડામાંય છે ગામડો અને નેહડું એની વાત જુદી છે હરિયાળી ગીર છે રૂડી અન પવિત્ર પ્રેમ ગેલુડી વાઈ ઝપાટે અને ઝાડવા ઝૂલે મારે હાલતા ઈ શકલન કેવલા જમના કાંઠે યાદવાર ઓલી ગોપિયું ઘૂમી રહી જશોદાની સાસ પહેરાતી હાજુડાની દણકો થાતી કમાડી જગરા યાદી મહમા યાદી સુસકી યાદી સાયાદી હોવે સુખબાદી અમુક સમાધિ કરતું હાજી હા હાજી જહોદાજી રાજી અંપર માજી ગજાવાજી અંબાજી મારી ગજાવાજી અંબાજી ગીરના માલધારીઓ જે પોતાની ભેંસોને સવારના 4 વાગ્યાથી દોહવાની શરૂઆત કરે છે અને તમામ દૂધ એકઠું કરે છે. તે રોજ સવારમાં 4 વાગે કામ ચાલુ થઈ જાય એમ ને? હા 4:45 ઉઠી જવું પડે તો રોજનો નકર તો ભેળું ન થાય ને બધું. ટોટલી ભેંસો દોવાની ભેંસો કેટલી છે આપણે? તો ફ્રેન્ડ્સ જોયું, હવે સવાર પડી ગઈ છે. સૌથી પહેલાં તો હું તમને એ દેખાડું કે આપણે જે રાત રોકાણ હતા, રાતે આપણે રાતના તમે વિડીયો જોયા, જે આપણે ડાયરો જામ્યો હતો એ રાતે અંધારામાં કદાચ તમને દેખાણું નહોતું બરોબર, પણ હવે તમને દિવસનું એ ટોટલી ચોખ્ખું દેખાશે. અને આપણે વાતય કરી કે આ સ્પેશિયલ બેઠક રૂમ છે